મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું લાપસી। તો મેં એક વાટકો કરકરો ઘઉંનો લોટ લીધો અને એક વાસણમાં મેં કાઢી દીધો અને મોયણ માટે મેં તેલ લીધું। તેલ નાખીને મેં લોટ મિક્સ કર્યો। થોડું થોડું તેલ નાખી જવાનું અને લોટ મિક્સ કરવાનો, એટલે આપણી લાપસી છૂટી બને। એટલે લાપસી બનાવતા પહેલાં આપણે આ લોટનું મોયણ આલવું જરૂરી છે। એટલે લોટને તેલવાળું કરી અને પહેલાં એને મિક્સ કરી દેવાનું। અમારા ઘરમાં તો આ રીતે જ લાપસી બને છે, એટલે હું આ રીતે જ બનાવું છું અને સરસ બને છે। હવે લોટને ચેક કરવાનો, તો મુઠ્ઠીમાં વળી જાય સરસ, એટલે આપણું મોયણ કમ્પ્લીટ છે। હવે એ જ વાટકાથી આપણે પાણી લેવાનું અને એક કઢાઈ લેવાની અને ગેસ ચાલુ કરી અને કઢાઈમાં પાણી રેડી દેવાનું અને એ જ વાટકે આપણો અડધો વાટકો ગોળ લેવાનો, એ જ વાટકીથી। હવે આને ઉકળવા દેવાનું। એ બધું બરાબર ઉકળી જાય, ગોળ ને બધું, અને થોડું ઉકળી જાય પછી એમાં લોટ નાખવાનો। થોડો થોડો કરી અને ચારે બાજુ નાખવાનો સરસ। હવે એને વેલણની મદદથી એ લોટને પોળો કરી દેવાનો થોડો થોડો। ગેસ ધીમો રાખવાનો અને પોળો કરી અને પછી વેલણથી આપણે હોલ પાડી દેવાના। હોલ પાડીને પછી એને ઢાંકીને આપણે લગભગ 3 થી 4 મિનિટ સુધી રાખવાનું અને ગેસ ધીમો રાખવાનો। હવે 3 થી 4 મિનિટ થઈ જાય પછી જોવાનું, તો આપણું પાણી અંદર બધું બળી ગયું, એટલે આપણે મિક્સ કરી દેવાનું વેલણની મદદથી। હવે 2 ચમચી ઘી નાખવાનું અને પાછું વેલણથી એને હલાવવાનું। પછી પાછું 3-4 મિનિટ એને ઢાંકીને રાખવાનું। પછી જોવાનું તો સરસ થઈ જાય, પછી એને ચમચીથી ઉપર નીચે કરવાની। આ લાપસી તમે આ રીતે બનાવશો ને તો સરસ જ બને છે અને જરાય કાચી નહીં રહેતી। તો આ રીતે તમે ટ્રાય કરજો। હવે એને ચમચીથી ઉપર નીચે કરી જવાની અને ધીમા ધીમા તાપે, એટલે છૂટી છૂટી થઈ જાય સરસ। જો છુટ્ટી થઈ ગઈ ને સરસ। હવે આપણે એક વાસણમાં લઈ લેવાની અને ઉપર ઘી નાખી અને ખાવાની। સરસ લાગે છે લાપસી। આ રીતે તમે પણ ટ્રાય કરજો। આવજો।